આવો આપણે પ્રભુના નામને ધન્યવાદ આપીએ, પ્રભુના નામની સ્તુતિ કરીએ અને લોગોસ બાઇબલ સ્ટડીની આ સેવામાં આપ સર્વને પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં હું આવકાર કરું છું, સલામી પાઠવું છું. અને આજનો આ દિવસ એટલે 26મી જૂન 2024 અને બુધવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં બતાવ્યો. પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ, પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. આજનું જે પ્રોમિસ ને વચન ગીતશાસ્ત્ર તેનો 56મો અધ્યાય અને 13મી કલમ બહુ જાણીતી કલમ છે. હું ઈશ્વરની સમક્ષ જીવનના અજવાળામાં ચાલું, તેથી તે મારા આત્માને મરણથી બચાવ્યો છે. શું તે મારા પગને લથડતા બચાવ્યા નથી? એક કબૂલાત અને એક પ્રશ્ન. હવે દાઉદના જીવનમાં આપણે જોઈએ છીએ જ્યારે તેનો સમુએલે અભિષેક કર્યો અને ત્યાર પછી એના જીવનમાં એક પછી એક મુશ્કેલીઓ આવી, તકલીફો આવી. શાઉલ રાજા એને મારી નાખવા માટે કેટલી બધી વાર પ્રયત્ન કર્યો, પણ એ બધામાંથી દાઉદનો બચાવ કરવામાં આવ્યો. દાઉદ બચી ગયો છે એવું નથી, શાઉલના હાથમાંથી બચી ગયો છે, શાઉલના સૈન્યના હાથમાંથી બચી ગયો છે એવું નથી, પરંતુ દાઉદને યહોવાએ ઈરાદાપૂર્વક બચાવ્યો છે. એ બાબત અહીં આગળ કબૂલ કરવામાં આવે છે. હવે જ્યારે એને ઈશ્વર પ્રત્યે મોટી આશા હતી, ભલે તકલીફો આવે, મુશ્કેલીઓ આવે, વિટંબણાઓ આવે, પરંતુ મારો બચાવનાર એ જીવતો યહોવા છે. અને અહીંયા આગળ શારીરિક બચાવ પહેલો થયેલો છે. તો શારીરિક બચાવ એ પૃથ્વી પરના આગળના સેવા કાર્યને માટે અને સાક્ષીરૂપ જીવન જીવવાને માટે જરૂરી છે. પ્રભુ આપણને શારીરિક બચાવ કરે છે. ભયંકર માંદગીમાં આવી ગયા, ભયંકર ઓપરેશનમાં આવી ગયા, કોઈક એવો રોગ લાગુ પડ્યો અને પ્રભુ આપણને બચાવે છે. પ્રભુ આપણને એના મહિમાને માટે બચાવે છે. એનો ચોક્કસ હેતુ છે. એ દાઉદ અહીંયા કબૂલ કરે છે કે ઈશ્વરની સમ્મુખ જીવનનું અજવાળું, ઈશ્વરમાં ચાલવું માટે તેણે મને બચાવ્યો છે. અને વાલા ભાઈઓ અને બહેનો, ઘણી બધી વખતે આપણે કહેતા હોઈએ કે હું બચી ગયો કે હું બચી ગઈ. ફલાણા ડૉક્ટર સાહેબ હતા જેના કારણે હું બચી ગયો કે બચી ગઈ, પણ ના, એવું નથી. પ્રભુની ઈચ્છાની યોજનામાં આપણને બચાવવામાં આવ્યા છે. તો શારીરિક બચાવ કરતાં આગળ બીજો બચાવ છે, અને દાઉદ અહીંયા કબૂલ કરે છે કે તે મારા આત્માને મરણથી બચાવ્યો છે. આત્માને મરણથી, શરીરને તો બચાવ્યું જ છે, પણ સાથે કહે છે આત્માને મરણથી બચાવ્યો છે. હવે આત્માનું મરણ એ પ્રકટીકરણના પુસ્તકમાં આપણે વાંચીએ છીએ છેલ્લા અધ્યાયોમાં કે છેલ્લો ન્યાયકાળ આવશે અને જેઓ ઈશ્વરને સ્વીકાર્યા નથી ને અને મરણ પામ્યા છે એમને છેલ્લે કબરમાંથી ઉઠાડવામાં આવશે અને નરકમાં અગ્નિની ખીણમાં બીજું મરણ. એનાથી તે મને બચાવ કર્યો છે. પૃથ્વી પરના જીવનકાળ દરમિયાન એ બચાવ થઈ શકે છે. જો પૃથ્વીકાળના જીવન દરમિયાન આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણા જીવનમાં સ્વીકારીએ છીએ તો એ બચાવ થાય છે. અને દાઉદ કબૂલ કર્યું કે હું જીવનના અજવાળામાં ચાલું માટે તે મારા આત્માને બચાવ્યો છે. તો ઈશ્વરનો હેતુ છે. પહેલી બાબત આપણે એ સમજીએ છીએ કે આપણને કોઈપણ રીતે શારીરિક બચાવ થયો છે તો એની પાછળ ઈશ્વરનો મહાન હેતુ છે. અને ઈશ્વરનો કયો હેતુ? કે આપણે ઈશ્વરમાં ચાલીએ. જીવનનું અજવાળું નવા કરારમાં આપણે વાંચીએ છીએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે અજવાળું છે.
હું જગતનું અજવાળું છું, જે કોઈ મારી પાછળ આવશે તે અંધકારમાં નહીં ચાલે. તો એ જગતનું અજવાળું આપણે પણ બની શકીએ છીએ. અને એટલા માટે કહે છે કે જીવનના અજવાળામાં ચાલવું માટે તે મને બચાવ્યો છે. અને ત્યાર પછી પ્રશ્ન કરે છે. પ્રશ્નનો જવાબ એની પાસે છે. કયો પ્રશ્ન છે? શું તે મારા લથડતા પગને બચાવ્યા નથી? લથડતા પગ, મારું જીવન હાલમ ડોલમ હતું, અને એવા સમયે તે મને પકડી રાખ્યો છે, તે મને ઊભો કર્યો છે, તે મારો હાથ પકડીને મને ઊભો કર્યો છે, મને બચાવ્યો છે. અને એ માટે અહીં આગળ પ્રભુનું વચન છે. ભલા ભાઈઓ અને બહેનો, દાઉદની કબૂલાત, હું ઈશ્વરની સમક્ષ જીવનના અજવાળામાં ચાલું માટે તે મારા આત્માને મરણથી બચાવ્યો છે. અને શું મારા પગને તે લથડતા બચાવ્યા નથી? શારીરિક બચાવ તો કર્યો જ છે. અને વાલા ભાઈઓ અને બહેનો, આજનું પ્રોમિસ કે પ્રભુ આપણો બચાવ કરનાર છે, પ્રભુ આપણું રક્ષણ કરનાર છે. ગીતશાસ્ત્ર 121 તારી સર્વ હિલચાલમાં પ્રભુ યહોવા કહે છે હું ધ્યાન રાખીશ. હિલચાલમાં આપણી દરેક બાબતોમાં મુશ્કેલીમાં આવ્યા છે તો આપણા ઉપર ધ્યાન છે, માંદગી બીમારીમાં છે તો આપણા ઉપર ધ્યાન છે. તો વાલા ભાઈઓ અને બહેનો, આજનું આ વચન પ્રભુ સર્વ રીતે આપણા બધાના માટે આશીર્વાદિત કરે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજનું વચન જીવનના અજવાળામાં ચાલુ માટે તમે મને બચાવ્યો કે મને બચાવી છે. ખરેખર પ્રભુ, આભાર માનતા તમારા હાથોમાં સોંપાઈએ છીએ. પ્રભુ ઈસુના પવિત્ર નામમાં સાંભળો અને માન્ય કરો. આમેન.